હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરીથી એકવાર VDBS યુટ્યુબ ચેનલ તથા વિદ્યાર્થી પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને લેક્ચર નંબર 12 સાથે સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનના પાયાના ખ્યાલો, પાયાના સિદ્ધાંતો, પાયાની સંકલ્પનાઓ, આ બધી વસ્તુ આપણે ભણીએ છીએ. 11મા લેક્ચરની અંદર આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમોની શરૂઆત કરેલી. તો આ રાસાયણિક સંયોગીકરણના જે નિયમો છે એમાં 5 નિયમો છે. આમ જુઓ તો 6 નિયમો છે, પણ ટેક્સ્ટ બુકની અંદર 5 નિયમો મેન્શન થયેલા છે. આપણે 6 નિયમો ભણશું, જેની અંદર દ્રવ્ય સંરક્ષણનો નિયમ એન્ટોની લેવોઇઝરે આપેલો હતો, જે આપણે ભણી ગયા છે. ઓકે, દ્રવ્યનું નાશ કે સર્જન શક્ય નથી, જે આગળ ચર્ચા કરેલી છે. ત્યાર પછી આપણે બીજો નિયમ જોયો તો નિશ્ચિત સંરચનાનો નિયમ અથવા તો નિશ્ચિત દળનો નિયમ, જે જોસેફ પ્રાઉસ્ટે આપેલો છે કે સેમ્પલ છે કોઈ પણ પદાર્થનું, એટલે કે કોઈ પણ સંયોજનનું, એ ગમે ત્યાંથી લેવામાં આવેલું હોય, એ કુદરતી હોય કે પછી કૃત્રિમ હોય, પરંતુ તેમાં રહેલા ઘટક તત્વોનું દળ પ્રમાણ, ટકાવાર પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. ત્યાર પછી ત્રીજો નિયમ આપણે જે જોયો હતો એ નિયમ હતો ગુણક પ્રમાણનો નિયમ. અને એ નિયમની અંદર આપણે એવું જોયું હતું કે કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે બીજું તત્વ જુદા જુદા દળથી સંયોજાય અને બે જુદા જુદા સંયોજનો આપે, તો તે બે સંયોજનોની અંદર, બરાબર, એટલે કે જે બીજું તત્વ છે એ જુદા જુદા પ્રમાણથી જોડાયેલું છે, તો એનો જો ગુણોત્તર લેવામાં આવે, એના દળનો ગુણોત્તર લેવામાં આવે, બીજા તત્વના દળનો ગુણોત્તર લેવામાં આવે, તો એ હંમેશા સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય છે, જે આપણે પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડના ઉદાહરણ દ્વારા આપણે સાબિત કર્યું હતું. ત્યાર પછી એમાં અન્ય ઉદાહરણો પણ આપણે લીધેલા હતા, N2O3, N2O5 વગેરે, CO2, CO વગેરે. આવા ઘણા બધા ઉદાહરણો લઈ અને સમજી શકાય છે. તો હવે આજે ચોથા નિયમ તરફ આપણે આગળ વધવાના છીએ, બરાબર. તો આપણો ચોથો નિયમ શું છે એ જરા જોઈ લઈએ. તો ચોથો નિયમ છે નિશ્ચિત કદનો નિયમ. નિશ્ચિત કદનો નિયમ કે જે ગેલ્યુસેકે આપેલો છે, બરાબર. જોજો નિયમ નંબર 4, નિશ્ચિત કદનો નિયમ. અને આ નિયમ છે એ કોને આપેલો છે એ આપણે પહેલા લખી નાખશું, ગેલ્યુસેક. ગેલ્યુસેક દ્વારા આ નિયમ આપવામાં આવેલો છે. તો હવે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા હું એક ઉદાહરણ લઈશ અને ઉદાહરણ દ્વારા સમજાવીશ તો તમને ઝડપથી સમજાશે. ચાલો હવે બરાબર જોજો કે મારી પાસે કોઈ આવી એક રાસાયણિક પ્રક્રિયા હોય. જુઓ, H2 plus 1/2 O2 gives H2O, બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા હાઇડ્રોજનને એક પરમાણુ તરીકે લઉં છું, તો હું આમ લખીશ અહીંયા હાઇડ્રોજન પરમાણુ. જુઓ, હાઇડ્રોજન પરમાણુ પ્લસ એક બીજું પાત્ર, એની અંદર પણ હાઇડ્રોજન પરમાણુ પ્લસ ત્રીજું પાત્ર, એની અંદર જુઓ ઓક્સિજન પરમાણુ. આને ધારો કે હું એક કદ કહું છું, તો આ પણ એક કદ અને આ પણ એક કદ, બરાબર છે. તો અહીંયા આપણને મળશે પાણીના અણુઓ. જુઓ, H2O ના અણુઓ કેટલા મળશે? 2 કદ મળશે. આ ઘટના ગેલ્યુસેક આપણને સમજાવવા માંગે છે. કેવી રીતે સમજાવવા માંગે છે એ બરાબર જોજો. એટલે કે આપણને એવું કહેવામાં આવે કે ભાઈ 2 કદ હાઇડ્રોજન લેવામાં આવે અને 1 કદ ઓક્સિજન લેવામાં આવે,
એટલે હાઇડ્રોજનનું જેટલું કદ છે એના કરતા ઓક્સિજનનું કદ અડધું લેવામાં આવે. બરાબર સમજો. 2 ભાગનો હાઇડ્રોજન અને 1 ભાગનો કદથી ઓક્સિજન લેવામાં આવે તો આપણને 2 ભાગનો એટલે કે હાઇડ્રોજન જેટલા કદનો પાણી મળશે. આ બધું વાયુ સ્વરૂપમાં સ્વીકારવામાં આવે છે અને નિશ્ચિત કદનો નિયમ છે એમાં સામાન્ય રીતે વાયુઓ માટે જરૂર પડે છે, કારણ કે ઘન પદાર્થો માટે તો આપણે દળ લઈ શકીએ છીએ પરંતુ વાયુ પદાર્થો માટે દળ લઈ શકતા નથી. એટલે આ નિયમ ખરેખર નિશ્ચિત સંરચનાનો જે નિયમ છે ઘન પદાર્થ માટે હતો એના જેવો જ છે. બરાબર. તો આ નિયમ ઉપરથી આપણે શું લખી શકીએ? બરાબર જોયું. કોઈ પણ 2 કે તેથી વધુ વાયુઓના સંમિશ્રણ થી સંયોજન બનતું હોય તો તે પ્રક્રિયામાં વાયુઓના કદનો ગુણોત્તર હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય છે. આ નિયમ તમને યાદ રહેવું જોઈએ. બરાબર. કોઈ પણ 2 કે તેથી વધુ વાયુઓના સંમિશ્રણથી સંયોજન બનતું હોય તો તે પ્રક્રિયામાં વાયુઓના કદનો ગુણોત્તર છે એ હંમેશા પૂર્ણાંક સંખ્યામાં હોય. એટલે આપણને અહીંયા આવું કહેવામાં આવે કે જો ભાઈ એક કદના હાઇડ્રોજન પરમાણુ એક કદના બીજા હાઇડ્રોજન પરમાણુ એટલે કુલ 2 કદના હાઇડ્રોજન પરમાણુ થયા. બરાબર. એટલે જો તમારે સમજવું હોય અને હું તમને ડેટાથી સમજાવવાનો પ્રયત્ન કરું તો હું આમ લખી શકું છું કે 10 ml લીધું હોય. આ કેટલું કદ છે? 10 ml. બરાબર. તો પાછું આ પણ કેટલું 10 ml લેવામાં આવે. આ પણ એક કદ છે એટલે એક કદ બરાબર અત્યારે આપણે 10 ml લઈએ છીએ. બરાબર. તો આ પણ 10 ml તો આપણને 20 ml પાણીના અણુઓ મળે. સમજાશે? બહુ સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ 2 કે તેથી વધુ વાયુઓના સંમિશ્રણથી સંયોજન બનતું હોય તો તે પ્રક્રિયામાં વાયુઓના કદનો ગુણોત્તર હંમેશા પૂર્ણાંક સંખ્યામાં હોય છે. એક કદના હાઇડ્રોજન પરમાણુ પાછા એક કદના. હવે આપણને એમ થાય કે હું હાઇડ્રોજન પરમાણુ લઈને થોડી પ્રક્રિયા કરી શકું, પણ જે તે સમયે ડાલ્ટન અને બીજા વૈજ્ઞાનિકો છે એ બહુપરમાણુય અણુઓ છે એ ઘટનાને સ્વીકારતા નહોતા. ત્યારની આ વાત છે તો ત્યારે માત્ર પરમાણુય સ્પીસીસને ધ્યાનમાં લેવામાં આવતી હતી. આણ્વીય સ્પીસીસ છે એ માનવામાં નહોતી આવતી. તો ત્યારનો નિયમ છે. પછી આગળ જેમ જાશું અને કેમિસ્ટ્રી સમજતા જાશું એમ બધી જે કાંઈ તમારી ડાઉટ છે ડિફિકલ્ટીઓ છે એ નીકળી જશે. ઓકે. ચલો તો 10 ml 10 ml 10 ml તો આપણને કેટલું મળે? 20 ml. એક કદ તો આપણને કેટલું મળે? 2 કદ. બરાબર. આમ પણ તમે અહીંયા જોઈ શકો છો કે જો હવે આપણને મોલ સંકલ્પનાની ખબર પડતી હોય તો આ 1 મોલ છે તો આ 1/2 મોલ છે તો આ 1 મોલ છે તો તમે આ નોટ કરી શકો. આ કેટલા મોલ છે? 1 મોલ. તો એના બદલે આપણે O2 કેટલા લેવા પડે? અડધા. જો તો આ 20 થાય ને તો આ કેટલું લેવું પડે? 10. તો આ જો 1 મોલ હોય તો આ નીપજ કેટલી મળે? 1 મોલ. બરાબર છે. તો આ 1 બરાબર શું? તો કે 10 + 10. બરાબર. તો 20 ને તો આ 1 બરાબર શું? તો કે 20. બરાબર છે. ઓકે. હવે આ ઘટના છે એને થોડીક વધારે સારી રીતે સમજવા માટે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. જુઓ જે તમને બહુ સરળતાથી સમજાશે. હવે હું આ રીતે લખું છું. જુઓ 1 મોલ N2 પ્લસ 3 મોલ H2 અને એમાંથી આપણને નિપજ મળે 2 મોલ NH3. બરાબર. હવે આને આ રીતે પણ આપણે લખી શકીએ કે એક કદ N2 લેવામાં આવે
તો 3 કદ H2 લેવામાં આવે ત્યારે આપણને 2 કદ એમોનિયા પ્રાપ્ત થાય. એટલે કે જેટલા કદનો N2 વાયુ લીધો હોય એના કરતા 3 ગણા કદનો H2 વાયુ લેવો પડે તો આપણને N2 કરતા ડબલ કદનો એમોનિયા વાયુ પ્રાપ્ત થાય. બરાબર છે? બહુ સરળ વાત થઈ. હવે આ બધી વસ્તુને થોડી દ્રઢ સંકલ્પનાની દ્રષ્ટિએ જો તમે વાત કરતા હોય તો હું તમને એક ટર્મ સમજાવું છું કે STP. તો આ STP શું છે? બરાબર? STP એટલે પ્રમાણિત તાપમાન અને દબાણ. તો પ્રમાણિત તાપમાન છે એમાં તાપમાન T બરાબર શું હોય? 273 કેલ્વિન હોય અને P બરાબર શું હોય? 1 બાર હોય. બરાબર? હવે યાદ રાખવાની વસ્તુ, STP એ કોઈ પણ વાયુના 1 મોલ નું કદ 22.4 લીટર થાય. આ તમારે યાદ રાખવાનું. બરાબર છે? ચાલો, તો હવે તમે 1 મોલ N2 વાપરવાના છો તો એનું કદ ખરેખર વાસ્તવિક કદ કેટલું થશે? તો કે 22.4 લીટર. તો આ કેટલું થશે? 3 ગુણાકાર 22.4 લીટર. તો આ કેટલું થશે? 2 ગુણાકાર 22.4 લીટર. બરાબર? હવે નિયમની અંદર લખેલું છે કે આ ગુણોત્તર હંમેશા કેવો મળે? પૂર્ણાંક સંખ્યા. તો આપણે આમ લખીએ, જુઓ, N2 નું કદ છેદમાં H2 નું કદ. તો N2 નું કદ કેટલું છે? તો કે 22.4 છેદમાં H2 નું કદ 3 ગુણાકાર 22.4 બરાબર 1/3. બરાબર? એટલે કે 1/3 લખી શકાય. આનો ગુણોત્તર કેવો આવ્યો? પૂર્ણાંક ગુણોત્તર છે. બરાબર ને? પછી તમે આમ લખો કે ભાઈ N2 નું કદ છેદમાં NH3 નું કદ તો કેટલું આવશે? 22.4 છેદમાં 2 ગુણાકાર 22.4. તો જવાબ આવ્યો 1/2 એટલે કે 1/2. પછી તમે આવું લખો કે ભાઈ H2 નું કદ છેદમાં NH3 નું કદ કોઈ પણ મેળવો, નો પ્રોબ્લેમ. તો 3 ગુણાકાર 22.4 છેદમાં 2 ગુણાકાર 22.4. તો 3 ના છેદમાં 2 એટલે કે 3/2. સમજાય છે? એટલે હંમેશા પૂર્ણાંક સંખ્યા પ્રાપ્ત થાય છે. કહેવાનો મતલબ એવો છે કે આ કદનો ગુણોત્તર છે એ હંમેશા પૂર્ણાંક હોય છે. બરાબર? એમાં અપૂર્ણાંક કોઈ દિવસ હોતું નથી. જેને આપણે નિશ્ચિત કદનો નિયમ વેલ્યુ સાથે આપેલો છે. બરાબર? એટલે કે નિશ્ચિત કદનો નિયમ કહી શકાય છે. ચલો, હું માનું છું ત્યાં સુધી નિશ્ચિત કદના નિયમમાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં હોય. ત્યાર પછી પાંચમો નિયમ આપણે ભણીએ છીએ. બરાબર? ચલો, પાંચમા નિયમ તરફ આગળ વધશું. ધીમે ધીમે દરેક વસ્તુ છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરો. જેમ જેમ આગળ જતા જશું એમ તમારા કોન્સેપ્ટ છે વધારે ને વધારે સ્ટ્રોંગ બનતા જશે. એટલે ધીમે ધીમે કેમેસ્ટ્રી બહુ સરળ બનતું જશે. ત્યાર પછી પાંચમો નિયમ એવોગેડ્રો નિયમ. હવે અહીંયા સાયન્ટિસ્ટ નું નામ જ એવોગેડ્રો છે એટલે નિયમનું નામ જ એવોગેડ્રો આપી દેવામાં આવ્યું છે સાયન્ટિસ્ટના નામ પરથી. તો આ એવોગેડ્રો નો નિયમ શું છે? સમાન દબાણે અને સમાન તાપમાને
નિશ્ચિત કદના વાયુઓની મોલ સંખ્યા અથવા અણુઓની સંખ્યા અથવા પરમાણુઓની સંખ્યા સમાન હોય છે. બરાબર? એટલે કહેવાનો મતલબ એ છે કે તાપમાન સમાન હોય. હું બે પરિસ્થિતિનું નિર્માણ કરું છું. જાઓ તો બે પરિસ્થિતિમાં પહેલી પરિસ્થિતિ આ છે, બીજી પરિસ્થિતિ આ છે. ચાલો અહીંયા તાપમાન T બરાબર ધારો કે 273 કેલ્વિન છે, તો અહીંયા પણ તાપમાન T બરાબર કેટલું? 273 કેલ્વિન. અહીંયા દબાણ P બરાબર 1 બાર છે, તો અહીંયા પણ P બરાબર કેટલું? 1 બાર. ચાલો પહેલી પરિસ્થિતિ જોઈ લો, સમાન તાપમાને અને સમાન દબાણે. તો આ બેયમાં સમાન થયું. જુઓ છે. હવે નિશ્ચિત કદ. બરાબર? ધારો કે મેં અહીંયા V બરાબર કદ બરાબર 22.4 મીટર લીધું છે અને અહીંયા પણ V કદ બરાબર 22.4 મીટર લીધું છે. હવે પહેલો વાયુ તમારો હતો એ H2 વાયુ હતો. કયો હતો? H2. અને બીજો વાયુ હતો એ N2 વાયુ હતો. ભલે વાયુઓ અલગ અલગ છે પણ તાપમાન સમાન છે, દબાણ સમાન છે. બરાબર? અને બંને પરિસ્થિતિમાં જો કદ સમાન લેવામાં આવે તો એની અંદર રહેલા N એટલે કે અણુઓની સંખ્યા, તો કે H2 ના અણુઓ કેટલા હોય? તો કે એવોગેડ્રો નંબર જેટલા, જેના ઉપરથી એવોગેડ્રો નંબર આપવામાં આવે. તો એવોગેડ્રો નંબર એટલે કેટલા? તો કે 6.022 ગુણાકાર 10⁻23 ઘાત થાય. અને એવી રીતે અહીંયા પણ N બરાબર શું? તો કે N2 ના અણુઓ બરાબર કેટલા થાય? 6.022 ગુણાકાર 10⁻23 ઘાત. એટલે કહેવાનો મતલબ એવો નીકળી શકે છે કે દુનિયાનો કોઈ પણ વાયુ હોય, કોઈ પણ બે ત્રણ વાયુ લઈ આવો, પહેલો વાયુ, બીજો વાયુ, ત્રીજો, તમે ધારો કે 10 વાયુ રાખી દો. બરાબર? અલગ અલગ પાત્રમાં 10 પાત્રમાં 10 વાયુઓ ભરી દો. 10 પાત્રમાં દબાણ સમાન હોવું જોઈએ, 10 પાત્રનું તાપમાન સમાન હોવું જોઈએ. અને હવે જો 10 પાત્રનું કદ સમાન રાખવામાં આવ્યું હોય તો 10 પાત્રમાં જે તે વાયુના અણુઓ હોય, પછી પરમાણુ હોય. ધારો કે ભાઈ H2 છે તો અણુઓની વાત થાય, N2 તો અણુઓની વાત થાય, પણ હિલિયમ હોય તો પરમાણુ બોલાય ને, નિયોન હોય તો પરમાણુ બોલાય. એટલે કેટલાક વાયુઓ છે એ આણ્વીય છે, કેટલાક વાયુઓ છે એ પરમાણુય છે. સમજાશે? બરાબર? તો અણુઓ હોય, પરમાણુઓ હોય કે પછી એની મોલ સંખ્યા ગણવામાં આવતી હોય. બરાબર? વાયુની મોલ સંખ્યા ગણાય કે વાયુના અણુઓ ગણાય. હવે અહીંયા આપણને મોલ સંખ્યા કહે તો હું શું લખી શકું? 1 મોલ થાય, કારણ કે 1 મોલ બરાબર કેટલા અણુ પરમાણુઓ હોય? તો કે 6.022 ગુણાકાર 10⁻23, તો કે 1 મોલ. તો કહેવાનો મતલબ એમ છે કે એની અંદર અણુઓ, પરમાણુઓ કે તેની મોલ સંખ્યા હંમેશા સમાન નીકળે. એટલે વાયુ ગમે તે હોય એની સાથે કોઈ સંબંધ નથી, પણ એના તાપમાન સમાન હોય, એના દબાણ સમાન હોય અને બંનેના જો કદ સમાન કરવામાં આવે તો તેમાં રહેલા અણુઓની સંખ્યા પણ સમાન હોય છે. આ એવોગેડ્રોનો નિયમ છે. અને એવોગેડ્રો નિયમ પછી જ બહુપરમાણુય અણુઓ છે એની વાત છે એ સમજવામાં આવી હતી, કારણ કે જે તે સમયે ડાલ્ટનના સમય સુધી બહુપરમાણુય અણુઓને સ્વીકારવામાં નહોતા આવેલા. જે આપણે આગળના નિયમમાં જોયું હતું ત્યારે એટલા માટે આપણે લખતા હતા કે એક કદ હાઇડ્રોજન, પાછો એક કદ હાઇડ્રોજન, એના બદલે સીધું બે કદ લખી શકતા હતા ને. બે કદ H2 ના લખી શકાય હે કે એક કદ H2 લખી શકાય, બે કદ H2 લખી શકાય. તો આ રીતે લખી શકાતું હતું, પણ જે તે સમયે અવેલેબલ નહોતું. બરાબર? એટલા માટે. અને એવોગેડ્રો પછી જ બહુપરમાણુય અણુઓની શરૂઆત થઈ. એટલે પછી તો બધા પ્રશ્નો છે એ તમારા સોલ્વ થઈ ગયા, એટલે પછી કોઈ પ્રોબ્લેમ નથી. તો આ વાત હતી એવોગેડ્રોનો નિયમ. ચાલો હવે ત્યાર પછી છઠ્ઠો નિયમ જે NCERT ટેક્સ્ટબુકમાં પ્રિન્ટેડ નથી,
સંયોજિત ભારનો નિયમ, જે રિક્ટર નામના સાયન્ટિસ્ટે આપેલો છે, બરાબર? સંયોજિત ભારનો નિયમ, અને આ નિયમ છે એ રિક્ટર નામના સાયન્ટિસ્ટે આપેલો છે. રિક્ટર નથી, રિક્ટર છે. ઓકે, રિક્ટર નામના સાયન્ટિસ્ટે આપેલો છે. આ નિયમ શું છે એ બરાબર સમજજો. જો કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે બે અન્ય તત્વો પ્રક્રિયા કરી બે જુદા જુદા સંયોજનો બનાવે તો તે અન્ય બે તત્વો તે જ દળ સાથે પરસ્પર સંયોજાય ને નવું ત્રીજું સંયોજન બનાવી શકે. બરાબર જોજો. જો કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે, એટલે કોઈ એક તત્વ રાખવાનું, હાઇડ્રોજન રાખીએ, સોડિયમ રાખીએ, કોઈ પણ રાખી શકાય, ચાલો, બરાબર. તો એક તત્વ છે એનું દળ નિશ્ચિત રાખવાનું, 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ, 15 ગ્રામ, જે દળ આપણે રાખીએ છીએ નિશ્ચિત, એ બદલવાનું નહીં. પણ એની સાથે બે અન્ય તત્વો છે એ પ્રક્રિયા કરશે. મેં અહીંયા પહેલું તત્વ હાઇડ્રોજન લીધું હોય તો હાઇડ્રોજન સાથે એકવાર ઓક્સિજન પ્રક્રિયા કરે, એકવાર ક્લોરીન પ્રક્રિયા કરે. તો હાઇડ્રોજન ને ઓક્સિજનની પ્રક્રિયાથી મને પાણી મળે, હાઇડ્રોજન ને ક્લોરીનની પ્રક્રિયાથી મને HCl મળે. તો બે નવા નવા સંયોજન બન્યા ને, તો બે જુદા જુદા સંયોજન બનાવે તો તે અન્ય બે તત્વો, એટલે અન્ય બે તત્વો કોણ? જે નિશ્ચિત તત્વ હતું, પેલું ફિક્સ તત્વ હતું એ નહીં, એ સિવાયના બે, એટલે કોણ? ઓક્સિજન અને ક્લોરીન. તો ઓક્સિજન ને ક્લોરીન જ્યારે હાઇડ્રોજન સાથે જોડાણા હતા ત્યારે કયા દળથી સંયોજન થયું હતું? તો એ જ દળ સાથે એ બે પણ એકબીજા સાથે પ્રક્રિયા કરીને ત્રીજું નવું સંયોજન બનાવી શકે છે. ઓકે, ચાલો હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. બહુ સરળ વસ્તુ છે. જો H2 પ્લસ 1/2 O2 અને એમાંથી આપણને મળે H2O. હવે આ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનનું દળ કેટલું છે જુઓ તો. હાઇડ્રોજનનું દળ કેટલું લખી શકાય? 2 ગ્રામ, બરાબર? 2 હાઇડ્રોજન છે. ઓક્સિજનનું દળ કેટલું લખી શકાય? એક ઓક્સિજનનું દળ કેટલું થાય? 16. તો બે નું કેટલું થાય? 32. 1/2 છે, પાછું કેટલું થઈ જાય? 16. આ કેટલું થશે? 18 ગ્રામ. હવે એક તત્વને નિશ્ચિત રાખવું, ધારો કે હાઇડ્રોજન નિશ્ચિત રાખવું, તો બીજી પ્રક્રિયા આવી લખું. જુઓ H2 Cl2 અને એમાંથી મળે 2HCl. મળ્યું? કેટલા ગ્રામ છે? 2 ગ્રામ. આ કેટલું થશે? 71 ગ્રામ. કારણ કે એક ક્લોરીન હોય તો 35.5, તો 2 ક્લોરીન એટલે કેટલું થાય? 71. બરાબર? ચાલો, એટલે આ જવાબ હશે આપણને 73 ગ્રામ. સમજવાની વસ્તુ આ છે, જો કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે, કયું તત્વનું નિશ્ચિત દળ રાખ્યું? હાઇડ્રોજનનું. બરાબર? તો હાઇડ્રોજનનું દળ બંનેની અંદર ફિક્સ છે. કેટલું છે? 2 ગ્રામ છે બંનેમાં. છે
તો કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે બે અન્ય તત્વો એટલે ઓક્સિજન અને ક્લોરીન પ્રક્રિયા કરી બે જુદા જુદા સંયોજનો બનાવે. હા, બનાવે છે, પાણી અને હાઇડ્રોક્લોરિક એસિડ. બરાબર. તો તે અન્ય બે તત્વો એટલે કોણ? ઓક્સિજન અને ક્લોરીન તે જ દળ સાથે એટલે આ જ દળ સાથે 16 ગ્રામ અને 71 ગ્રામ દળ સાથે. બરાબર. જોજો 16 ગ્રામ અને 71 ગ્રામ દળ સાથે પરસ્પર સંયોજાય તો નવું ત્રીજું સંયોજન બનાવી શકે છે. એટલે હવે મારે એવું લખવું પડે કે ભાઈ 16 ગ્રામ ઓક્સિજન અને 71 ગ્રામ ક્લોરીન એકબીજા સાથે જોડાય. જુઓ 16 ગ્રામ ઓક્સિજન એટલે કેટલું? તો કે 1/2 O2 લખાય પ્લસ 71 ગ્રામ એટલે કેટલું? તો કે Cl2 લખાય. તો એમાંથી Cl2O આવું સંયોજન બને. બરાબર. ચલો 1 અને 6 એટલે 7 અને 7 અને 1 એટલે 87 ગ્રામ. ફરીથી એકવાર સમજાવું છું. કોઈ એક તત્વના નિશ્ચિત દળ સાથે બે અન્ય તત્વો જુદા જુદા પ્રક્રિયા કરી અને બે જુદા જુદા સંયોજનો જો બનાવી શકે છે તો આ બે તત્વો છે એટલે કે જે અન્ય તત્વો આપણે લીધા હતા એ બે તત્વો આ જ દળ સાથે, આ જ દળ એટલે આની સાથે સંયોજવામાં જે દળ વપરાતું હતું, આની સાથે સંયોજવામાં જે દળ વપરાતું હતું એ જ દળ સાથે પ્રક્રિયા કરે તો ત્રીજું નવું સંયોજન બને જ. એ ફાઇનલ છે. ઓકે. આવા ઘણા બધા ઉદાહરણો આપણને મળી શકે છે. બરાબર. ચાલો એકાદું બીજું ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીએ તો તમને કદાચ વધારે ઝડપથી પણ આઈડિયા આવી શકે છે. ચલો H2 પ્લસ N2 અને એમાંથી આપણને મળે NH3. પ્રક્રિયા બેલેન્સ નથી એટલે અહીંયા કેટલું લેવું પડે? 3. બરાબર. અહીંયા કેટલું લેવું પડે? 2. ચલો ઓકે. હવે એના પછીની પ્રક્રિયા લખું છું. જુઓ H2 પ્લસ O2 અને એમાંથી શું મળે? H2O. કોઈ પણ પ્રક્રિયા લખી શકાય. હવે અહીંયા મેં કેટલા 3H2 લીધા છે એટલે હું જો અહીંયા 3H2 લખું તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 6. મારે અહીંયા કેટલા લેવા પડે? 3. તો મારે અહીંયા શું લખવું પડે? 3/2. બેલેન્સ થઈ ગયા છે. ઓકે. ચાલો હવે નક્કી કરીએ. આ કેટલા ગ્રામ હાઇડ્રોજન લીધો મેં? 6 ગ્રામ. બરાબર. અહીંયા પણ કેટલા ગ્રામ હાઇડ્રોજન લીધો? 6 ગ્રામ. જો કોઈ એક તત્વનું નિશ્ચિત દળ કરી દીધું મેં. ઓકે. તો 6 ગ્રામ જો હાઇડ્રોજન લેવામાં આવતો હોય ત્યારે નાઇટ્રોજન કેટલું જરૂર પડે? તો કે 28 ગ્રામ નાઇટ્રોજનની જરૂર પડે. બરાબર છે. એક નાઇટ્રોજન એટલે 14 તો બે નાઇટ્રોજન એટલે 28. બરાબર. N2 તો 28 + 6 એટલે આ કેટલું થઈ જશે? 34 ગ્રામ થઈ જશે ને. બરાબર. 28 ને 2 30 ને 4 34 ગ્રામ. બરાબર. અને ગણતરી બરાબર જોઈ લેજો. આ બેના સરવાળા જેટલું જ થાય તો હે. ઓકે. તો હવે અહીંયા ઓક્સિજનની વાત કરું તો 3/2 એટલે અમારા ખ્યાલથી 48 ગ્રામ થઈ જશે. જુઓ 3/2 × 2 એટલે 3 રહેશે એટલે 16 × 3 48. તો 48 + 6 એટલે આ કેટલા થઈ જશે? 54 ગ્રામ થઈ જશે. ઓકે. ફરીથી એ જ વાત. નિશ્ચિત દળ કોનું? તો કે હાઇડ્રોજનનું. જરૂરી નથી કે દર વખતે નિશ્ચિત દળમાં હાઇડ્રોજન જ લેવાનું હોય. તમે કોઈ પણ લઈ શકો. આ તો હાઇડ્રોજનનું દળ નાનું છે એટલે ગણતરીમાં આપણને થોડું સહેલું લાગે છે એટલે હું હાઇડ્રોજન લઉં છું. બરાબર. આ કેટલું લીધું? 28 ગ્રામ. આ કેટલું લીધું? 48 ગ્રામ.
એટલે નિશ્ચિત દળનો હાઇડ્રોજન લીધો 6 ગ્રામ હાઇડ્રોજન એની સાથે 28 ગ્રામ નાઇટ્રોજન પ્રક્રિયા કરે તો એમોનિયા બને એક સંયોજન બન્યું. આ જ 6 ગ્રામ હાઇડ્રોજન લેવામાં આવે અને એની સાથે 48 ગ્રામ જો ઓક્સિજન લેવામાં આવે તો આપણને પાણી મળે છે. બીજું સંયોજન મળ્યું, બે જુદા જુદા સંયોજન બનાવે તો તે અન્ય બે તત્વો પણ બરાબર, એટલે આ બે અન્ય તત્વો આ જ દળ સાથે પ્રક્રિયા કરે તો આપણને ત્રીજું નવું સંયોજન મળવું જોઈએ. એટલે મારે હવે આવી પ્રક્રિયા લખવી પડશે. જો કે 28 ગ્રામ N2 લેવાનું અને 48 ગ્રામ O2 લેવાનું. ચલો N2 28 ગ્રામ N2 લેવું હોય એટલે કેટલું? તો કે 1 N2 બરાબર ને, પ્લસ 48 ગ્રામ O2 લેવું હોય તો 3/2 O2 લેવું પડે ને. તો એની વચ્ચે પ્રક્રિયા થાય તો આપણને કયું સંયોજન મળે? N2O3 સંયોજન મળે. 8 ને 8 16 એટલે 6 1 5 ને 2 7 76 ગ્રામ. તો હંમેશા આ દળ સાથે આ બે તત્વો પ્રક્રિયા કરે એટલે ત્રીજું સંયોજન બને ને બને એ ફાઇનલ છે. ઓકે, પણ ક્યારે? તો કે આ બે તત્વો છે એ કોઈ એક આ તત્વો છે ના નિશ્ચિત દળ સાથે સંયોજાય અને જો સંયોજન બનાવી શકતા હોવા જોઈએ. એટલે કે હાઇડ્રોજનના નિશ્ચિત દળ સાથે નાઇટ્રોજન અને ઓક્સિજન જોડાય અને બે સંયોજન બને છે તો નાઇટ્રોજન અને ઓક્સિજન પણ આ જ દળ સાથે પરસ્પર જોડાય અને ત્રીજું નવું સંયોજન આપી શકે છે. ઓકે, અને આ નિયમ છે એને ઘણી બધી વખત ટ્રાયેંગલના ફોર્મમાં દર્શાવવામાં આવે, ત્રિકોણના ફોર્મમાં દર્શાવવામાં આવતું હોય તો આપણે ઓળખી શકીએ છીએ કે ભાઈ આ ત્રિકોણના ફોર્મમાં છે તો એ આપણને કયો નિયમ છે એ સજેસ્ટ કરે છે. બરાબર, તો બહુ આરામથી તમને ખબર પડી જશે. અહીંયા લખેલું હોય H2, અહીંયા લખેલું હોય O2 અને અહીંયા લખેલું હોય Cl2. તો આપણને ખબર પડે આ બે વચ્ચે પ્રક્રિયા થાય, આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને? પાણી. આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને? HCl. અને આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો શું બને? Cl2O. હવે આ નિયમનું પાલન થાય છે કે નથી થતું? તો એના માટે અહીં લખેલું આવે H2 તો કે 2 ગ્રામ બરાબર, O2 તો કે 16 ગ્રામ, Cl2 તો કે 71 ગ્રામ. તો બહુ સિમ્પલ વાત હોય કે 2 ગ્રામ H2 સાથે 16 ગ્રામ O2 જોડાય. કેટલો? 16 ગ્રામ. પછી અહીંયા બેલેન્સ ને એવું લખવાની જરૂર ના હોય, 2 ગ્રામ લખવાના હોય. 2 ગ્રામ H2 સાથે 16 ગ્રામ O2 જોડાય એટલે હંમેશા H2O પાણી બને ને બને. બરાબર, 2 ગ્રામ હાઇડ્રોજન સાથે Cl2 જોડાય એટલે HCl પણ બને જ. અને 16 ગ્રામ સાથે 71 ગ્રામ Cl2 જોડાય એટલે હંમેશા HCl જેવું સંયોજન બને ને બને. કેટલા ગ્રામ બને છે એ આપણે જોવાનું નથી, પણ હાઇડ્રોજન 2 ગ્રામ લ્યો ત્યારે ક્લોરીન 71 ગ્રામ જ જોઈએ અને 16 ગ્રામ ઓક્સિજન લ્યો તો 71 ગ્રામ જ ક્લોરીન હોવો જોઈએ અને 2 ગ્રામ હાઇડ્રોજન સામે 16 ગ્રામ જ ઓક્સિજન હોવો જોઈએ. તો આવા ઘણા બધા ટ્રાયેંગલ છે એ મૂકી અને તમે કેટલી બધી પ્રક્રિયાઓ છે એ લખી શકો છો. કાંઈ મુશ્કેલીઓ નહીં આવે, આરામથી બધું સમજાઈ જશે. એક્ઝામ્પલ તો તમને પ્રેક્ટિસની અંદર ઘણા બધા મળશે અને હું તમને આપતો પણ રહીશ. એસાઇનમેન્ટના ફોર્મની અંદર આપણે પ્રશ્નો છે એને સોલ્વ કરતા રહેશું અને ધીમે ધીમે આગળ વધતા રહેશું. તો આ સાથે બધા જ નિયમો છે આપણા એ અહીંયા પૂર્ણ થઈ જાય છે. ઓકે, અને હવે વાત આવશે આના પછીના ટોપિકની અંદર આપણે આયનો અને તેના પરથી બનતા સંયોજનોની ચર્ચા કરશું અને પછી કેટલાક તત્વો છે એના પરમાણ્વીય દળ અને આણ્વીય દળ એ તરફ આપણે આગળ વધશું. બરાબર, ચલો આ બધી વસ્તુને એક વખત વ્યવસ્થિત નોટ કરી દઈએ.